સુરતમાં 9 વર્ષની રાતે ઉધના ખાતે આવેલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, તો તસ્કરો સીસીટીવી ડીવીઆર પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2025ની અંતિમ રાત અને 2025ની પ્રથમ સવારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભગવતીનગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. ચોરીના ઈરાદે મંદિરમાં ઘૂસેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની અંદરની વસ્તુઓ તોડી ફોડી અને લૂંટફાટ કરી હતી. જોકે તેમને વધુ કિંમતી વસ્તુઓ ન મળતા તેઓને મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે 50,000 રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની ચોરી કરી છે. આમાં દાનપેટીમાંથી રોકડા પૈસા, કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની મોટી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ કરી સીસીટીવીના ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે, કારણ કે તેમના ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. શશિકાંત જમનારાજ રાણા. આ કયું મંદિર છે? આ માધવનું મંદિર છે. અમારા ઉધના સમિતિ સ્કૂલની સામે માધવનું મંદિર આવેલું છે. તે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં ચોરી રહી છે. એમાં અમારે આ કેમેરાના ડીવીઆર નો આખો સેટ ચોરી ગયા છે. કબાટ, જે સોસાયટીનો કબાટ છે એને તોડીને, દરવાજા તોડીને બહાર કાઢી નાખ્યા છે ને ઘણું નુકસાન કરી ગયા છે. આશરે 50,000ની ચોરી થઈ છે સામાનની. આ વર્ષમાં કેટલા વખત ચોરી? આ વર્ષના 2025માં ત્રીજી વાર થયા. 2025 થી લઈને 2026 એટલે પહેલા દિવસ, એટલે આ ત્રીજી વાર ચોરી થઈ છે. આગળ બી કોઈ પકડાયા છે નથી. એટલે હવે કઈ એનો કઈ નિકાલ આવે ને કઈ યોગ્ય પગલા લેવો. ગિરીશભાઈ સોલલ ચપડિયા. આ કયા વિસ્તારમાં કયું મંદિર છે? ઉધના સાઉથ ઝોન ઓફિસ પાસે તરણકુંડની સામે એસએમથી. શું ઘટના બની? ગઈકાલે સાંજે રાત્રે એટલે કે ચોરી થઈ ગઈ છે. કઈ કઈ જગ્યા પર ચોરી થઈ છે? શું શું ચોરી છે? મંદિરની ઓફિસમાં અને મંદિરના પાછળના ભાગમાંથી શું શું ચોરી? ડીવીઆર ચોરાઈ ગયા છે, કેમેરાને નુકસાન કરી ગયા છે. કેટલા પૈસાની ચોરી? પૈસા તો હજુ આશરે ચોરી ને, આ ડીવીઆર મેઇન ચોરાઈ ગયું છે કેમેરાના.